ભાવનગર કુંભારવાડામાં એક જ કોમના બે લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી। કોઈ સામાન્ય બાબતને લઈને આ મારામારી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું। ચોકમાં મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ભાવનગર કુંભારવાડામાં એક જ કોમના બે લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી। કોઈ સામાન્ય બાબતને લઈને આ મારામારી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું। ચોકમાં મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ બોર તળાવ પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। ભાવનગરમાં સતત મારામારી જેવા બનાવો બની રહ્યા છે, ત્યારે પોલીસ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું લાગી રહ્યું છે। ઓકે બેન, તમારું નામ બેન? મારું નામ મદીનાબેન છે। મદીનાબેન, કઈ જગ્યા રહ્યો? શું થયું? અલ્તાફ પાદર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા સિદ્ધરામા ડેરી પાસે। શું થયું બેન? ટેમ્પો મેપોમાં બાબતમાં માથાકૂટ કરી મારા નણંદોભાઈને સીધે કપાટનો ઘા કર્યો। અમે છોડાવા ગયા તો મને મારવા માંડ્યા। મારા સસરા મોડા ખડીક રહીને આવ્યા હતા, એને મારવા માંડ્યા। બાજુ ચાલુ હતું, બધાને મારકૂટનો અમારા બધાને કર્યું છે। શું નામ છે મારો વાળો? મારો સમીરા, અને ભાઈમાં સમીરા છે, અને એક રૂક્ષાનાબેન છે, અને હમીદ છે। પછી એક બીજો કોઈક છોકરો છે, એનું નામ મુસ્તુ। કેટલા જણા મારવામાં? 4 જણા હતા। મને વાળ પકડીને મને મારી। કેટલા જણા હતા? 4 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? હાથમાં હાંચી હતી, અને એકને આગળ ધોકો હતો। બીજું હું હતું ધોકામાં, એ મને કાંઈ ખબર નથી। મારા વાળ પકડે એટલે મને કાંઈ દેખાણું નહોતું। આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? આ પોલીસ ફરિયાદ કરવાની। ઓકે। મુસ્તુફા મહેબૂબભાઈ ખોખર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા ખોડલ ચોક। શું થયું ભાઈ? મારા ઘરની સામે ટેમ્પો રાખ્યો તો મેં ખાલી એટલું કીધું કે ભાઈ અહીંયા તમે ટેમ્પો ન રાખો, તમે અહીંથી ટેમ્પો લઈ લેજો। હમણાં મારો ભાઈ આવશે ને તો એ રાખશે, તો કે ના ના, કે ટેમ્પો તો અહીંયા જ રહેશે, કે તારા બાપની જગ્યા નથી ને એમ કરીને મને જેમ ફાવે ગાળું દેવા મળ્યો। તો મેં કીધું કે ભાઈ તમે ગાળિયાથી વાત ન કરો, હું તમારી યાર ગાળેથી વાત નથી કરતો, તમને વ્યવસ્થિત ખાલી કહું છું। તો કે તારે છે હું એમ કરીને મને ગાળું દીધી, મારો કાતલો પકડી લીધો અને મને મારવા મળ્યો। અને મને મુન્નાભાઈ, બિલાલ દાદા, પછી આપણે શોકતભાઈ, એ બધાએ થઈને, અને 2 છોકરા એના મુન્નાભાઈના હતા, એ બધાએ થઈને મને માર્યો અને માથામાં પાઇપ માર્યો। કેટલા જણા હતા? 6-7 જણા હતા। શું હથિયાર હતું ભાઈ? લાકડાના ધોકા હતા, ખીલીવાળા લાકડા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરવી? શું? પોલીસ ફરિયાદ કરવાની તમારે? હા, મારે પોલીસ ફરિયાદ કરવી છે। કોઈ જૂની અદાવત કરી? નહીં, જૂની અદાવત કોઈ નથી। કોઈ કરી જૂની અદાવત? નહીં, કોઈ જૂની અદાવત છે જ નહીં। અમારા ઘરમાં એ તમે જોઈ જાઓ કેવા ગાબડા પડી ગયા છે, એમની નાગરીઓ બહુ ખુલ્લામાં ચાલુ છે। ઓકે ભાઈ, તમારું નામ? શોકત સત્તાભાઈ માપર, કુંભારવાડા રહેવાનું। હું રિક્ષા પાછી મારતો હતો, આ ભાઈ આવીને મને સીધો ઝાપટ મારવા માંડ્યો, અને આની પહેલા આવી રીતના રિક્ષા મેપા બાબતે એને લપ કરેલી હતી। એ તારી મને 2-3 ઝાપટ મારેલી હતી। ત્યારે હું ઘરે કહેવાતો, કેવા લપું થવાતું કહેવાતું નહોતું, ઘરે કોઈ કહેતો નહોતો, લપું ન થાય ને એટલે એ મુસ્તુ હતો, મુસ્તુ છે એમના, અને એક એનો ભાઈ છે, એનો ભાઈ સોડા ને એવું વેચે છે। આ કુંભારવાડા ખોડિયાર ચોકમાં વેચે, અને એના ઘર પાસે આવીને મને એના ઘર પાસે બોલાવીને મને ઝાપટે મારવા માંડ્યા। કેટલા જણાને વાગ્યો તારે? અમને વાગ્યું, 4 જણને વાગ્યું। શું નામ? નામ શું? મારા ઘરના નામ સલમાબેન, મારા ભાભીનું નામ મદીના ભાભી, મારા હારા બિલાલભાઈ લાકડાવાળા। ઓકે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।